ગુજસેટ 2026 માટે ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કરી રહ્યા છે. હવે ગુજસેટ 2026 માટે ખૂબ જ ઓછો સમય બાકી છે, એ તમને બધાને ખબર હશે. જે વિદ્યાર્થી મિત્રો તૈયારી નથી કરી રહ્યા અને જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે, આ બંને મિત્રો માટે આજનો આ સેશન ખૂબ જ અગત્યનો છે. તો ખાસ અમારા પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના તમામ ટીચરની દિલથી ઈચ્છા છે જે હું આજના આ વિડીયોની અંદર તમને કહેવા માટે જઈ રહ્યો છું. તો ખાસ વિડીયો એન્ડ સુધી જોજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વોટ્સઅપ ગ્રુપમાં નથી જોડાયા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો, જેથી બધી જ માહિતી તમને એડમિશન સુધી મળતી રહેશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે આજે તારીખ છે મિત્રો 20. તમારી ગુજસેટની જે એક્ઝામિનેશન છે એ 29 તારીખે થવા માટે જઈ રહી છે. તો તમારી પાસે કેટલા દિવસો છે? 1 2 3 4 5 6 7 અને 8 દિવસો હવે બાકી છે. જો તમે જુઓ તો 8 દિવસો પણ તમારા માટે ગેમ ચેન્જિંગ બની શકે છે જો તમે હાર્ડ વર્કની જગ્યાએ સ્માર્ટ વર્ક કરો. હું આજના સેશનમાં એવું નથી કહેવાનો કે તમે અમારા પેડમાંથી ભણો કે ફ્રીમાંથી ભણો. એ મેં તમને સમજાવી દીધું છે. તમે સરસ રીતે હોશિયાર વિદ્યાર્થીઓ છો, એ તો તમે નક્કી કરી જ શકો છો. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ તમે ધ્યાન રાખો કે બોર્ડના પેપર ઘણા ઈઝી હતા. એકંદરે હું ઘણા વર્ષોના એનાલિસિસમાં તમને કહી શકું કે આ વર્ષે બોર્ડના પેપર ઈઝી હતા. તમારા પેપરો અઘરા ગયા છે એ અલગ વસ્તુ છે, પણ બોર્ડના પેપર ઈઝી હતા. તમે કહેશો કે સર મેરિટ કેવી રીતે આ વર્ષે ઊંચું જશે? તો હું તમને જાણ કરી દઉં કે ન્યૂઝપેપરની અંદર તો ક્યારનું આવી ગયું છે. પ્લસ ભૂમિ મેડમ જે ઇંગ્લિશ ભણાવે છે, એમના પપ્પા એટલે કે મારા સસરા એ બોર્ડની અંદર મોડરેટર છે. એમને પણ એમના તજજ્ઞ મિત્રો છે, એમને પૂછ્યું અને એમનું કહેવું પણ એવું હતું કે આ વખતે એકંદરે પેપરો ઘણા સરળ હતા, જેથી મેરિટ ઊંચું જશે જ. પ્લસ દર વર્ષે એસીપીસી એડમિશન પ્રોસેસ અમે કરાવીએ છીએ. મેં ગયા વર્ષે પણ કીધું હતું કે ઈસી અને ઇલેક્ટ્રિકલનું મેરિટ ઊંચું જશે, જે ગયા વર્ષે ગયું. આ વર્ષે હજુ કહું છું કે ઈસી અને ઇલેક્ટ્રિકલનું મેરિટ ગયા વર્ષ કરતાં ઊંચું જશે. બરાબર, હું તમને એડવાન્સમાં એટલે કહું છું કે આટલા વર્ષોનો એક્સપિરિયન્સ જે એડમિશન પ્રોસેસની અંદરના ડિજિટ અમે જોતા હોય, જેમ કે કોઈ વ્યક્તિ ટ્રેડિંગ કરતો હોય તો એ આંકડાઓની રમત રમતો હોય અને આંકડાઓ જોઈને કહી દે કે હવે આવું થશે જ અને મોસ્ટ પ્રોબેબલી એવું થાય જ. બરાબર, તો આટલા વર્ષોનો જે એડમિશનનો અમારો એક્સપિરિયન્સ છે એના આધારે હું તમને કહું છું કે આ વર્ષે મેરિટ ઊંચું જશે 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 ને જશે. હવે સવાલ ખાલી એવો છે કે ગુજસેટના પેપરમાં શું થશે? જો ગુજસેટનું પેપર પણ એકંદરે રેગ્યુલર આવ્યું તો 100% ઊંચું જ જવાનું છે, હજી ઊંચું જશે. જો ગુજસેટના પેપરમાં થોડી ઘણી પ્રશ્નોમાં ચેન્જ વેલ્યુઓ થઈ, થોડું અટપટું પેપર નીકળ્યું તો એટલો ફરક નહીં પડે, કેમ કે એ પ્રશ્નો બધાને અઘરા લાગશે. બરાબર, તો ખાસ વિદ્યાર્થી મિત્રો હું તમને એ કહેવા માટે જઈ રહ્યો છું કે ગુજસેટની તૈયારી તમારે જોરદાર કરવી પડશે અને પડશે જ. કેટલો સ્કોર ગુજસેટની અંદર સારો કહેવાય? તો 110 ઉપર ખૂબ સારો કહેવાય, 100 ઉપર સારો કહેવાય. જે વિદ્યાર્થીઓ 120 માંથી 100 ઉપર સ્કોર સુધી પહોંચે છે એ ખરેખર ગુજસેટનો સૌથી સારો સ્કોર કહેવાય. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. ગુજસેટનો સૌથી સારો સ્કોર એટલે 100 માંથી 120 માંથી 100 ઉપરના માર્ક. તો વિદ્યાર્થી મિત્રો સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ છે કે ગુજસેટની તૈયારી કેવી રીતે કરવી. તો તમે આપણા સેશન જોશો લાઈવ તો સરસ રીતે એક પરફેક્ટ ટાઈમ ટેબલ છે, તમારું રેગ્યુલર આવી જાય છે. હું તમને બતાવું. જો રેગ્યુલર બેઝિસ પર લાઈવ સેશન ચાલે છે. અત્યારે પણ એક લાઈવ સેશન ચાલી રહ્યો છે કેમેસ્ટ્રીનો. તો સરસ રીતે પ્રોપર ટાઈમ ટેબલમાં આપણા લાઈવ સેશન ચાલે છે. એનું ટાઈમ ટેબલ તમને અહીંયા દેખાતું જશે. એવરી રેગ્યુલર બેઝિસ પર ટાઈમ ટેબલ પણ આવી જાય છે. જો ભાઈ 20 તારીખનું આ ટાઈમ ટેબલ છે, બરાબર, રેગ્યુલર આપણે ટાઈમ ટેબલ મૂકી જ દઈએ છીએ. તમે જોશો આપણી ચેનલ પર ડે 3 નું ટાઈમ ટેબલ, બરાબર, બધા ટાઈમ ટેબલ અહીંયા મુકાઈ જાય છે. એડવાન્સ આગલા દિવસે ટાઈમ ટેબલ મૂકીએ છીએ. હવે જે વિદ્યાર્થી મિત્રો બરાબર બહુ સારી ફેમિલીથી આવે છે, એમને તો કોઈ તકલીફ નથી, સ્કૂલમાં ભણતા હશો, ટ્યુશનમાં ભણતા હશો, કોર્સ લઈ લીધો હશે, પણ અમારા સૌની દિલથી ઈચ્છા એ છે કે અમારે ગુજરાતના દરેક ગામડે પહોંચવું છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અત્યારે ગુજસેટ માટે કંઈ જ નથી કરી રહ્યા, એમના પાસે સોર્સ નથી, આવી ફ્રી સિરીઝ ચાલે છે, એમની માહિતી નથી. તો હું તમને સૌને રિક્વેસ્ટ કરીશ કે તમારા જેટલા ફેમિલી મેમ્બર્સ હોય એ ફેમિલી મેમ્બર્સના વોટ્સઅપ ગ્રુપ હશે, તમે ઘણા બધા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા હશો, ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હશો, એ દરેકે દરેક જગ્યાએ આ ગુજસેટના જે સેશન્સ ફ્રીમાં થાય છે એની માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. તમે મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી માહિતી પહોંચાડશો તો અમે મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીશું. કેમ કે હજી 8 દિવસ બાકી છે. આ 8 દિવસમાં ઘણા બધા સેશન્સ અમારી ટીમ દ્વારા ફ્રી પણ લેવાના છે. આપણે પેડ તો લઈએ છીએ, ફ્રી પણ લેવાના છે. ઘણું બધું ફ્રીમાં કામ આપણે વિદ્યાર્થી મિત્રોને ગુજસેટના દિવસ સુધી આપવાનું છે. તો ખાસ મિત્રો અમારી દિલથી એક રિક્વેસ્ટ છે કે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો આ માહિતી. તમે પણ અમારી ચેનલ પર જોડાયેલા છો તો સિરિયસ થઈને મહેનત કરો. મિનિમમ એક ચેપ્ટરના 200 MCQ તો તમારે કરવા જ પડે, ત્યારે જઈને તમે ગુજસેટની અંદર એક સારા સ્કોર સુધી પહોંચી શકો. બરાબર, જો તમે નહીં માનો ગુજસેટમાં ઓછું સ્કોર આવશે તો ગુજસેટની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ફરીથી નથી થતી. બોર્ડની તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ફરીથી થશે, પણ ગુજસેટની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ફરીથી નહીં થાય. આ વસ્તુનું તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. તો સિરિયસ થઈ જજો, મહેનત કરશો તો સારા માર્ક આવશે, ને સારા માર્ક્સ આવશે તો સારી કોલેજમાં એડમિશન મળશે ને તો સારું પ્લેસમેન્ટ થશે. નહીં તો દરેકે દરેક જગ્યાએ આપણે હંમેશા અટકતા જ રહીશું.
તમારો ગુજસેટની અંદર શું ટાર્ગેટ છે કમેન્ટ 100% કરજો અને એ ટાર્ગેટને પૂરો કરવા માટે તમે શું મહેનત કરી રહ્યા છો એ પણ કરજો. મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી અમને પહોંચાડો. તમારા માટે એવી જબરદસ્ત 1-2 સરપ્રાઈઝ અમે લઈને આવી રહ્યા છીએ. પૂરેપૂરી ફ્રી હશે, ગુજસેટ એક્ઝામ માટે જ હશે. તમે એ સાંભળશો એટલે તમે એમ કહી દેશો વાહ મજા આવી ગઈ. બરાબર, જતા પણ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના ટીચરે અમારા માટે આટલું સરસ કામ કરી દીધું. તો મેક્સિમમ શેર કરો. બસ તમારી જોડે આટલો જ સપોર્ટ જોઈએ છે કે તમે મેક્સિમમ મિત્રોમાં શેર કરો. બરાબર, શેર કરવું આપણું કામ છે અને જોવું ના જોવું એનું ભવિષ્ય છે. બરાબર, પણ શેર મેક્સિમમ મિત્રો સુધી કરો, મેક્સિમમ વોટ્સઅપ ગ્રુપમાં કરો, મેક્સિમમ સોશિયલ મીડિયામાં કરો. મળતા રહીએ. બાય બાય, ટેક કેર.